કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 ચેપ્ટર નંબર 3 ની વાત કરતા હતા, પરમાણુઓ અને અણુઓ. છેલ્લે કંઈક વાત કરી હતી એ હતી એ તો કે સંયોજકતાની વાત હતી, એના આધારે સંયોજન બનાવવાની વાત હતી. તમને હોમવર્કમાં પણ અમુક સંયોજન બનાવવા માટે તત્વ મેં આપેલા હતા, એક ધન આયન બીજું ઋણ આયન. તમે કમ્પ્લીટલી એ સંયોજન બનાવ્યા હશે, સાથે સંયોજકતા લખીને. કઈ રીતના મેથડ હતી એ તમને મેં કહી દીધું છે કે પહેલાં ધન આયન ઋણ આયન બેયની સંયોજકતા લખવાની. ધન આયન સંયોજકતા ઋણ આયનના સહગુણકમાં, ઋણ આયનની સંયોજકતા ધન આયનના સહગુણકમાં ક્રોસ. બરાબર છે? એના આધારે તમે તો કે સંયોજન બનાવ્યા હશે. બીજી એક અગત્યની વાત કીધી હતી એ કે જ્યારે સંયોજકતા સમાન હોય, રેડી, ધન આયન અને ઋણ આયન બંનેની સંયોજકતા સમાન હોય ત્યારે ત્યારે સંયોજકતાને ધ્યાનમાં લેવી નહીં. એમને સંયોજન આખું લખી નાખવું. ઉદાહરણ તરીકે મેં કીધું હતું એ કે મેગ્નેશિયમ છે, એ મેગ્નેશિયમનું મારે ઓક્સિજન સાથે સંયોજન બનાવવું તો +2 -2 બંને સંયોજકતા સમાન છે, તો આ સમાન સંયોજકતાને ધ્યાનમાં નહીં લઈએ, એની જગ્યાએ લખી નાખશું એ કે MgO. બરાબર છે? આવા મેં 5-6 એવા કંઈક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપ્યા હતા. એ હોમવર્ક તમે કમ્પ્લીટલી કર્યું હશે. સંયોજન બનાવતા હવે કમ્પ્લીટલી આવડી ગયું હશે. સંયોજન બનાવતી વખતે સંયોજકતા કઈ રીતના ઉપયોગી છે એની પણ કમ્પ્લીટલી માહિતી મળી ગઈ હશે. અને સંયોજકતા લખતા પણ આવડી ગઈ હશે, ફાઇન્ડ કરતા પણ આવડી ગઈ હશે, એટલે એ કોઈ પ્રશ્ન છે નહીં. પણ બીજી એક વસ્તુ કહેવાની છે એ તો કે જ્યારે આયનો આપણે છૂટા પાડીએ છીએ ત્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન ગુમાવે એને આધારે આપણે અલગ પાડ્યા હતા, ધન આયન ઋણ આયન. બરાબર? પણ અમુક પ્રકારના ઘટકો સંયોજનમાં ભાગ એવા લેશે કે એક પરમાણીય હશે. મતલબ કે એ આખો અણુ છે એક જ પરમાણુનો બનેલો હશે. મતલબ આ સોડિયમ છે એ ધન આયન તરીકે ભાગ લે છે. આ પોતે એક જ પરમાણુનો બનેલો છે, Cl- છે, K+ છે, આ બધા છે એક પરમાણીય કહેવાય. જ્યારે અમુક પ્રકારના ઘટકો હશે એ બહુપરમાણીય હશે. બરાબર? ભાગ લેતા ઘટકો ધન આયન કે ઋણ આયન એ કેવા હશે? બહુપરમાણીય હશે. ફોર એક્ઝામ્પલ એમોનિયા NH4+ છે. બરાબર? એ આખો ધન આયન તરીકે વર્તે છે, પણ એ એક પરમાણીય નથી. એમાં પરમાણુ કેટલા ભાગ લે છે? તો કે 2, એક નાઇટ્રોજન અને હાઇડ્રોજન. એમ કે એને 2 પરમાણુઓ ભાગ લે છે અને દ્વિપરિમાણીય કહેવાય. બરાબર છે? સમજાય છે? બરાબર? OH- આ પણ ઓક્સિજન અને હાઇડ્રોજન ભાગ લે છે, તો એ પણ દ્વિપરિમાણીય છે. આ બધા છે એક પરમાણીય છે. તો અમુક આપણે ઉપયોગી છે એવા તત્વોના સંયોજકતા લખાવું તમને હું, અથવા તો એમ તમને હું કહું કે એ ધન આયન બને અથવા તો ઋણ આયન બને, એની સંયોજકતા કેટલી હોય એ ધન આયન તરીકે અને ઋણ આયન તરીકે હું તમને અમુક ઉપયોગી છે એવી વસ્તુઓ લખાવી દઉં, જે તમે યાદ રાખી લેશો તો ફાયદો થાય. સોડિયમ હંમેશા પ્લસ હોય, Na+, Mg+2, Al+3, K+, Ca+2. પછી વાત કરીએ તો કે NH4+. ઋણ આયનની વાત કરીએ તો કે Cl-, F-, I- એટલે આયોડિન. આ એટલે શું થશે? આયોડિન. પછી વાત કરવી હોય તો કે OH-. બરાબર છે? આવી બધી વસ્તુઓનો ઉપયોગ તમારે કરવાનો આવશે. તો ધ્યાન રાખવાનું. જો માની લ્યો કે આમાંથી મારે એક સંયોજન બનાવવું છે, એક દ્વિપરિમાણીય લઈને હું તમને સમજાવું. બરાબર? ધન આયન તરીકે મેં પોટેશિયમ લીધું, ઋણ આયન તરીકે OH લીધું, હાઇડ્રોક્સાઇડ. ઓકે,
તો હવે આનું સંયોજન બનાવવું હશે તો કે સૌથી પહેલાં આપણે મેથડ એની જ રાખવાની છે. મેથડમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો છે નહીં. સૌથી પહેલાં આપણે કરશું એ શું કરશું તો કે એની સંયોજકતા લખશું કે ધન આયન તરીકે વર્તે. એની સંયોજકતા કેટલી હશે તો કે આમાં ક્યાંક લખેલી છે, જોઈ લ્યો, તમને ખબર જ છે, +1 OH -1 બરાબર. સંયોજકતા સમાન છે તો કે અને આમે એક છે એની સાથે સાથે તો કે સમાન પણ છે તો કંઈ માથાકૂટ છે નહીં. ડાયરેક્ટ સંયોજન બનાવી નાખશું KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બને. બરાબર છે. તો આવા અમુક પ્રકારના દ્વિપરિમાણીય અણુઓ છે, ઘણા બધા આવશે, NO2 NO3 બરાબર છે, ઘણા બધા તો કે ઘણા બધા પરમાણુઓ તમારે તો કે આ રીતના આવશે કે જે દ્વિપરિમાણીય હશે. બરાબર. તો તમને સંયોજન આપેલું હોય એમાંથી તમને એટલી ખબર હોવી જોઈએ કે એ સંયોજન છે એ હંમેશા તો કે ધન આયન અને ઋણ આયન ઘટકોથી બનેલું હશે. તમને ધન આયન અને ઋણ આયન ઘટક અલગ પાડતા આવડી ગયું તો કંઈ વાંધો આવશે નહીં. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે આખું સંયોજન હશે એ સંયોજનની શરૂઆત છે એ હંમેશા ક્યાંથી થતી હશે તો કે ધન આયનથી થતી હશે, સિવાય તો કે આના COONA. બરાબર. સોડિયમ એસિટેટ જેને કહેવાય પણ તમારે 10મામાં ભણવાનું આવશે. બરાબર. હમણાં ક્યાંય આનો ઉપયોગ આવશે નહીં. જો આમાં Na+ તરીકે તો કે Na+ ધન આયન તરીકે છે એ ક્યાં છે તો કે એ પાછળ જોડાયેલો છે. ધન આયન તરીકે Na હોય ક્યાં છે તો કે પાછળ. બાકી લગભગ બધા જ સંયોજનમાં શું હશે તો કે ધન આયન પહેલાં હશે અને ઋણ આયન પછી હશે. સંયોજન બનાવતી વખતે એ વસ્તુ તો કે ક્યારેય ભૂલવી નહીં. હંમેશા પહેલાં શું રાખવાનું તો કે ધન આયન રાખવાનું, પછી શું રાખવાનું તો કે ઋણ આયન રાખવાનું. રેડી. એ વસ્તુ મગજમાંથી નીકળે નહીં. એના સિવાય હજી એક હું તમને કહી દઉં, સિલ્વર Ag. એની સંયોજકતા કેટલી થાય તો કે +1. આ પણ કદાચ ક્યાંય સંયોજનમાં ઉપયોગી આવે. કોપર. રેડી. એ પણ તો કે +1. જો અમુક પ્રકારના અણુઓ હશે ને, અમુક પ્રકારના અણુઓ એ એક કરતાં વધારે સંયોજકતા ધરાવે. એક કરતાં કેવી સંયોજકતા ધરાવે તો કે વધારે સંયોજકતા ધરાવે. કઈ રીતના તો કે કોપર છે તો કે Cu+ પણ હોય અને Cu+2 પણ હોય. બરાબર. 2 સંયોજકતા હોય. જો પણ આ બધી તમારે તો આગળ ભણવાનું આવશે. હાલ પૂરતી તો કે થોડીક હિન્ટ તમને આપી દઉં. એક જ તત્વ છે એ તો કે એક કરતાં વધારે સંયોજકતા ધરાવે. એ કઈ રીતના હોય તો કે એના તો કે એ સંયોજકતા બદલે એટલે એના નામકરણમાં છે ને ફેરફાર આવે. એના નામકરણમાં શું આવશે તો કે ફેરફાર આવે. આની પહેલાં મેં ક્યાંક વાત કરી હશે કે સંયોજકતાને આધારે તો કે નામકરણ કરે. બરાબર છે. સંયોજકતાને આધારે નામકરણ કરે તો એમાં ધ્યાન શું રાખવાનું હોય તો કે વધારે એના પ્રત્યય તરીકે પાછળ જે લગાડીએ છીએ એનું ધ્યાન રાખવાનું, બીજું કંઈ છે નહીં. પણ એ તમારે 10મામાં ભણવાનું આવશે. હાલ પૂરતીમાં માથું ન મારો તો સારું રહે. બાકી એમાં કંઈ હોય નહીં. ઓછી સંયોજકતા હોય ને પ્રત્યય તરીકે રસ લગાડવાનું અને વધારે સંયોજકતા હોય તો રીક લગાડવાનું. રેડી. વાત નીકળી તો હવે વાત પેટમાં નહીં રહે, કેવું તો પડશે જ. બાકી તો અધૂરું લાગશે. રેડી. કઈ રીતના હોય બીજું કંઈ હોય નહીં. લોખંડ છે, લોખંડ Fe એ તો કે 2 સંયોજકતા ધરાવે, 1+2 અને 1+3. રેડી. આમ એ ટોટલ તો કે 2 સંયોજકતા ધરાવે છે. હવે તો કે સંયોજકતાને આધારે એના સંયોજન બને છે. હવે આ 2 અલગ અલગ સંયોજકતા ધરાવતા લોખંડને મારે એક જ વસ્તુ સાથે સંયોજવા છે. કોની સાથે તો કે ઓક્સિજન સાથે. બરાબર. ઓક્સિજન સાથે સંયોજન મારે બનાવવું છે એટલે હું સૌથી પહેલાં શું લખી તો કે FeO. અહીંયા પણ લખું FeO. સમજતા જજો ખાસ. રેડી. વાત નીકળી એટલે સાથે કહી દઉં. પણ તો કે ફેર શું છે તો કે બેયની સંયોજકતામાં ફેર છે. એક Fe છે એની સંયોજકતા
તો કે +2 છે. ઓક્સિજનની ઓલરેડી આપણે ખબર જ છે, ઓક્સિજનની હંમેશા કેટલી હોય તો કે -2 હોય. આ Fe લખ્યું એની સંયોજકતા તો કે +3 છે, ઓક્સિજનની -2 છે. બરાબર. આને આધારે તો કે આને આધારે અણુસૂત્ર બનશે, સંયોજન બનશે. કઈ રીતના કરવાનું તો કે અહીંયા તો ડાયરેક્ટ આમ જ કહેશું આપણે, સંયોજકતા સમાન તો લખવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ બનશે FeO. અહીંયા બનશે એ શું બનશે તો કે આ સંયોજકતા આના સહગુણકમાં, આ સંયોજકતા આના સહગુણકમાં. હંમેશા પહેલાં તો કે ધન આયન એની સાથે ઋણની સંયોજકતા 2, પછી તો કે O એની સાથે ધનની સંયોજકતા બન્યું એ તો કે Fe2O3. રેડી. બંને સંયોજનો ઓક્સિજન સાથે જ છે, પણ એક તો કે એક છે તો કે FeO બનાવ્યું, બીજાએ Fe2O3 બનાવ્યું. એના આધારે ખબર પડે કે સંયોજકતા અલગ અલગ હોય તો એના અણુસૂત્રમાં પણ તો કે ફેરફાર પડી જાય, અને અણુસૂત્રમાં ફેરફાર પડે તો એના નામમાં પણ શું પડે તો કે ફેરફાર પડે. કઈ રીતના યાદ રાખવાનું એ નામ તો કે નામકરણ એનું કઈ રીતના થાય તો કે કોઈ પણ સંયોજન બને ને એની પાછળ તો કે પ્રત્યય લગાડવાનો હોય. રેડી. એક તો કે આ શું છે Fe લોખંડ, એને શું કહેવાય ફેરસ કહેવાય. રાઈટ. હવે તો કે હવે યાદ રાખવાનું છે, જો પાછળ શું લાગ્યું પ્રત્યય તરીકે રસ, બીજું કહેવાશે ફેરિક કહેવાશે. રેડી. ઓછો રસ વધુ રીક એમ યાદ રાખવાનું. શું કરવાનું તો કે ઓછો રસ વધુ રીક એટલે શું તો કે જેની સંયોજકતા ઓછી હોય ને કમ્પેરિઝન કરવાનું. આ બેનું કમ્પેરિઝન કરો, એકની +2 છે, એકની +3 છે. જેની સંયોજકતા ઓછી એના નામની પાછળ તો કે રસ લગાડવાનું. વધુ રીક, વધુ સંયોજકતા હોય તો કે તો રીક લગાડવાનું. તો નામ કરીએ તો આનું શું થાય તો કે બેની સંયોજકતા સરખાવો. ઓછી કઈ છે તો કે +2, ઓછો તો કે રસ, તો લખશું એ તો કે ફેરસ ઓક્સાઇડ. ઓક્સિજન છે એટલે તો કે ઓક્સાઇડ. વધુ હોય એને તો કે રીક લગાડવાનું, +3 છે તો કે પાછળ શું લાગશે તો કે ફેરિક ઓક્સાઇડ. એટલે અલગ અલગ તો કે અલગ અલગ સંયોજકતા હોવાને લીધે તો કે સંયોજનના સૂત્ર પણ, રાસાયણિક સૂત્ર પણ કેવા બને છે તો કે અલગ અલગ બને છે. ઘણા સંયોજનો એવા છે એમાં તો કે એમાં ભાગ લેતા ઘટકોની સંયોજકતા એક કરતાં કેવી હોય તો કે વધારે હોય, એને તો કે એને રોમન આંકડામાં દર્શાવવામાં આવે. બરાબર છે. પણ એ તમારે હમણાં કામ પૂરતું કંઈ છે નહીં, એટલા માટે ધ્યાન અહીંયા સુધી રાખો. આ તો વાત નીકળી હતી તો કે વાત નીકળી તો કે તો કહી દેવાય જેટલું સમજાય એટલું. બરાબર છે. આગળ તો કે કામ જ લાગવાનું છે. અત્યારથી તમારે પાયામાં હશે આ વસ્તુ તો આગળ જતા તો કે ફાયદો થશે. બરાબર. તો આ વાત કરી તો કે એક જ ઘટક છે એક કરતાં તો કે અમુક પ્રકારના ઘટકો છે એક કરતાં વધારે સંયોજકતા ધરાવે. બરાબર છે. તો એ તો કે એ સંયોજકતા કોના આધારે ખબર પડે તો કે એના અણુસૂત્રને આધારે ખબર પડે. હવે તમને ડાયરેક્ટલી હું આમ કહી દઉં, આ સૂત્ર આપી દઉં કે FeO ફેરસ ઓક્સાઇડ છે. હવે મેં તમને આ ખાલી આ એક સૂત્ર આપ્યું અને મેં તમને એમ પૂછ્યું કે આમાં લોખંડની સંયોજકતા કેટલી હશે, તો હવે આવડી જવું જોઈએ. આવડે કે ન આવડે? મેં આમાં ફેરસ ઓક્સાઇડ FeO આપ્યું તો કે મેં એમાં એમ પૂછ્યું કે લોખંડની સંયોજકતા કેટલી હોય, તો તમે આમ વિચારશો કે અહીંયા તો કાંઈ એના સહગુણકમાં કંઈ જ લખેલું નથી, બેયના સહગુણક સમાન હશે તો જ કંઈ લખેલું હશે નહીં. ને એમાંથી પણ તો કે ઓક્સિજનની આપણે ખબર છે કે -2 છે અને કંઈ સહગુણકમાં લખેલું છે નહીં, તો હંમેશા લોખંડની કેટલી હશે તો કે +2 જ હશે. રેડી. તો આ સંયોજન માટે લોખંડની સંયોજકતા કેટલી છે તો કે +2. હવે ખાલી હું એકલું આ આપી દઉં Fe2O3 અને એમાં તમને હું પૂછું કે આમાં લોખંડની સંયોજકતા કેટલી હશે તો તમે એમ વિચારશો કે અહીંયા લખ્યું એ તો કે એ ઋણ આયનની સંયોજકતા હોય, અહીંયા લખીએ તો કે ધન આયનની સંયોજકતા હોય. ધન આયન કોણ છે તો કે Fe છે, એની સંયોજકતા અહીંયા લખેલી હોય. કેટલી હોય તો કે +3. તો તમે ફટ દેખીને કહી દો કે Fe આમાં તો કે +3 સંયોજકતા ધરાવે. રેડી. કહેવાનો ઇન્ટેન્સ મારો ખાલી એટલો જ છે કે જો તમને સંયોજન બનાવતા વ્યવસ્થિત આવડતું હોય, કઈ તો કે મેથડ વાઇઝ, આ મેથડ વાઇઝ તમને સંયોજન બનાવતા આવડતા હોય તો તમે એને આધારે એની સંયોજકતા કહી શકો. એને આધારે તમે શું કહી શકો એની સંયોજકતા. જો દેખીતી વસ્તુ છે, હું એક આવું સંયોજન આપી દઉં Al2O3 આવું એક સંયોજન મેં તમને આપી દીધું તો તમને ફટ દેખીને આઈડિયા આવશે
કે આમાં કોની સંયોજકતા કેટલી હશે. કેમ આઈડિયા આવશે? તો કે એલ્યુમિનિયમ છે એની સંયોજકતા તો કે આના સહગુણકમાં હશે +3. ઓક્સિજન છે એની સંયોજકતા તો કે આના સહગુણકમાં હશે -2. બરોબર છે. તો તમને સંયોજન આપેલું હોય તો એ સંયોજનને આધારે તો કે સંયોજનને આધારે તમે કાયદેસર જે તત્વ છે એ તત્વની સંયોજકતા છે એ તમે ઓલરેડી લખી શકો. એમાં તો કે એમાં બાંધછોડ કંઈ તો કે બાંધછોડ કરવાની વાત જ નથી આવતી ભાઈ. શું કામ? તો કે મેથડ આપણે ખબર છે કે ધન આયનના સહગુણકમાં હશે તો કે ઋણ આયનની સંયોજકતા હશે, ઋણ આયનના સહગુણકમાં હશે તો કે ધન આયનની સંયોજકતા હશે. આમાં માથાકૂટ ક્યારે થશે? તો કે અમુક પ્રકારના, મેં હમણાં આની પહેલાં વાત કરી હતી એ પ્રમાણે કે અમુક પ્રકારના તત્વો એવા છે કે એક કરતાં વધારે તો કે સંયોજકતા ધરાવે છે. એમાં તો કે એમાં ખબર પાડવી તો કે જરૂરી છે. જો જેમ કે અહીંયા લોખંડની સંયોજકતા તો કે 2 છે, 1 + 2 + 3. ખબર કેમ પડી? તો કે સંયોજનને આધારે આપણે તો કે જાણી લીધું. બેયની સમાન હશે તો સહગુણકમાં કંઈ નહીં હોય, એટલા માટે લોખંડની તો કે +2. ઓક્સિજનની ઓલરેડી ખબર છે આપણે. Fe2O3 હોય તો કે તો એના આધારે પણ તમે કહી દીધું કે ઓક્સિજનના સહગુણકમાં હશે લોખંડની સંયોજકતા હશે અને લોખંડના સહગુણકમાં છે તો કે ઓક્સિજનની સંયોજકતા હશે -2 + 3. ઓકે, સિમ્પલ વસ્તુ છે. જો તમને સંયોજન સિમ્પલ રીતે બનાવતા આવડતું હશે, મેથડ વાઇઝ આવડતું હશે, તો કોઈ પણ સંયોજન તમને આપી દે તો એ તત્વની સંયોજકતા તમે ફટાફટ શું કરી શકો તો કે મેળવી શકો. ક્લિયર? તો આ જે અમુક પ્રકારની ઉપયોગી છે એવી તો કે દ્વિપરિમાણીયમાં પણ આપી મેં લખી દીધી તો લખી લેવાય, જેથી કરીને યાદ રહે કે આ તત્વની સંયોજકતા આ એટલી તો કે હોઈ શકે. બરોબર છે. તો બેઝિક કોન્સેપ્ટ આપણો જે હતો એ કાયદેસરનો અહીંયા પૂરો થાય કે તમે સંયોજન કઈ રીતના બનાવો. રેડી? આ એક આપણો પાઠનો એક ટોપિક જ છે, પણ આગળ જતા આવશે. હજી એક વખત કહી દઉં કે આ ટોપિક વચ્ચેથી ઉપાડીને શું કામ લીધો છે તો કે સિક્વન્સમાં આપણે હાલતા જઈએ. ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક, આ બધી વસ્તુ તો કે ભેગી કરી અને તો કે સંયોજકતા શીખા તો એનો ઉપયોગ પણ શીખી લીધા. રેડી? હવે પછીના લેક્ચરમાં પહેલેથી પ્રશ્ન ભણવાની શરૂઆત કરશું. બરાબર છે? વચ્ચેનો ટોપિક આપણો એક તો કે હાલી ગયો, પાછો એ આવશે, રિવિઝન કરી નાખશું, નો ટેન્શન. બરાબર? તો હવે પછીના લેક્ચરમાં તો કે પહેલેથી શરૂઆત કરશું. ટેક્સ્ટ બુક હારે રાખવી, જેથી કરીને તો કે તમને ખબર પડે કે કઈ વસ્તુ હાલે છે, તમને રિવિઝન કરવામાં ફાયદો થાય. અને એમ ન કરો અને જે હાલે એ લખીને પછી એનું રિવિઝન કરો તો પણ કંઈ વાંધો છે નહીં. ક્લિયર? તો આજ પૂરતી એટલું.